જય માતાજી બધાને હેપી મહાશિવરાત્રિ। તમને લાગતું હશે મારો બ્લોગ કેમ નથી આવતા, પણ આજે આવી જશે। આ બધા શાક અમે સમારી લીધું છે। હવે બીજી બાજુ બેન ડુંગળી સમારે છે। આ બાજુ દાળ અને પાલક બફાય છે, અને બીજી બાજુ આ હું શું બનાવી રહી છું તમે કોમેન્ટમાં કહેજો। આ શું બની ગયું છે? મારી ભાષામાં આને સૂજીનો શીરો કહેવાય છે। આ બેન લોટ બાંધી રહ્યા છે। આ બાજુ મમ્મીએ ખારી ભાતનો વઘાર ચડાવી નાખ્યો છે। अच्छा हमको सिखा रिया है। આ બાજુ મેં रोटली कर नाखी છે चालू। चलो मैं जल्दी जल्दी से रोटली बना लेती हूँ। इतनी देर में मैंने सारी रोटी, हमारा टैलेंट तो है मुझ में, लेकिन घर वाले मानते नहीं, वो अलग बात है। આ બાજુ દીદી બાજરાનો રોટલા કરે છે। હવે ઓલરેડી બધું તૈયાર થઈ ગયું છે, બધું બની ગયું છે। खारी भात, दाल पालक, सूजी का सीरा और रोटला सब बन के तैयार हो गया है। વિખિયા આવી ગયા છે, એમને પપ્પાએ જમવાનું દઈ દીધું છે। બધા વિખિયા જમે છે। આ લોકોને તમારી ભાષામાં શું કહે છે? અમારી ભાષામાં વિખિયા કહે છે। મહાશિવરાત્રિના દિવસે અમે વિખિયા જમાડીએ છીએ। આજે તો 10 ખણ થઈ ગયા છે ને, કે તો એક બેન જમણી। જય માતાજી।